સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 6 તો ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં આપણે છેલ્લે સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરી હતી, બરાબર? હવે આગળ આપણે ગણતરી કરીશું સ્વાધ્યાયના દાખલાની. તો હવે સ્વાધ્યાયનો છે 15મો દાખલો. ગણતરી કરી, બરાબર? શું છે? એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ એટલે મોટર, ટાંકાની મોટર હોય, દાળની મોટર હોય, કૂવાની મોટર હોય, એ મોટર, બરાબર? પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને, એટલે કદ આપેલું છે ટાંકીનું, એની અંદર પાણી ભરેલું છે. કેટલું પાણી સામે? 30 મીટર ક્યુબની અંદર પાણી, એટલે કદ લીટર પાણી સામે છે. 15 મિનિટમાં ભરી શકે છે. એક પંપ છે ને 30 મીટર ક્યુબ ટાંકીના કદનો, એટલા કદની ટાંકી છે, એને 15 મિનિટમાં ભરી દે, બરાબર? જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય, આપણે મેળી પર રાખીએ તો કઈ સપાટીથી કઈ ઊંચાઈ હોય છે. હવે એવું કીધું ટાંકી છે ને 40 મીટર ઊંચાઈ છે, આ સપાટી હોય ધારો કે ત્યાંથી ટાંકી અહીંયા છે, એટલે આ વચ્ચેનું અંતર 40 મીટર છે. પંપની કાર્યક્ષમતા 30% હોય. પંપની કાર્યક્ષમતા 30% એટલે તો કે કાર્યક્ષમતા એટલે શું? તો કે એકમ ઉર્જા માટે જે કાર્ય કરે તે, કે ખરેખર પંપ જે છે 100% ચાલતો હોય એમાંથી પાણી ચડાવવા માટે 30% કાર્યરત છે, એટલે એની કાર્યક્ષમતા છે. તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? તો તમારે તો પહેલા શું કરવું પડે? કાર્ય મેળવવું પડે. તો એકમ સમયમાં કંઈક શું મળે? કાર્ય મળે. એને શું કહેવાય? પાવર કહેવાય. તો પહેલા તો આપણે એક વસ્તુની જરૂરિયાત પડશે. ઉપર ચડતા પાણીની દર, એને આપણે કહીશું m બરાબર કદ ગુણ્યા ઘનતા, v * ρ. કારણ કે ઘનતા બરાબર દળના છેદમાં કદ લખે. કદ આપણે ટાંકીનું 10⁻³ આપેલું છે, 10⁻³ છે ને, સોરી 30 આપેલું છે. ઘનતા જે છે ને એ પાણીની 10⁻³ થાય, બરાબર? 3 * 0 કાઢવું હોય એટલે વેલ્યુ ઘટે, ઘાત વધે 10⁴ કિલો. ખરેખર 30 મીટર ક્યુબ પાણીની જે ટાંકી છે એ ટાંકીની અંદર પાણીની જે સમાવવાની ક્ષમતા છે, કેટલા કિલોગ્રામ છે પાણી સમાઈ શકે? તો કે 3 × 10⁴ કિલોગ્રામ જેટલું પાણી જે છે એ ટાંકીની અંદર સમાઈ શકે. આગળ જઈએ તો આપણે આઉટપુટ પાવર, ઓબ્લિકલી એટલે આઉટપુટ બચાય ને, આઉટપુટ પાવર પર થતો કાર્યનો છેદમાં સમય. પાવર એટલે કાર્યના W/T લખાય, પણ આઉટપુટ પાવર, આઉટપુટ કોને કહેવાય? તો કે જે મોટરમાંથી પાવર બહાર નીકળે, બહાર તો નીકળતો ન હોય, પણ જે ઉપયોગી પાણીને ઉપર મોકલવા માટે ઉપયોગી પાવર છે, આઉટપુટ કહેવાય. અને ઇનપુટ તો કંઈક તમે આપતા હોય તે, ધારો કે હું એમ કહું કે 100% હું ઇનપુટ પાવર આપું છું, અને ઉપયોગી પાવર કેટલો છે? 30%. એના માટે કેવો પાવર જરૂરી છે, બરાબર? ખરેખર જે જરૂરિયાત છે એ કેટલા ટકાની છે? 30%ની છે. હવે આગળ શું છે? કિંમત મૂકી આપણે. થતું કાર્ય એટલે mgh છેદમાં શું લખીએ? t. દળ આપણે 3 × 10 ની કેટલી લાગે? 4 ગુણ્યા 9.8 અને કેટલા મીટર? 40 મીટર. સમય કઈ આપેલો છે? હા, 15 મિનિટમાં ભરી દે છે. જો તો હું સેકન્ડમાં લખું તો 15 ગુણ્યા શું લખાય? 60 સેકન્ડ લખી શકાય. તો 13.07 × 10⁻³
7×10⁻³ વોટ પાવર. એટલો પાવર જે છે ઈ મોટર માટે ઉપયોગી પાવર છે. ઉપયોગી એટલે તો કે પાણીને મોકલવા માટે 15 મિનિટમાં પાણી ટાંકી ભરી જવી હોય તો 30% કાર્યક્ષમતા છે, તો 30% માટે કાર્ય આઉટપુટ પાવરની કેટલી જરૂરિયાત પડે તો કેટલા વોટની જરૂર પડે. 13.07×10⁻³ વોટ જેટલો જો એને પાવર તમે આપી દો તો ઈ ટાંકી ભરી શકે. આગળ કાર્યક્ષમતા બરાબર કાર્યના છેદમાં ઊર્જા. જો આ એક જૂલ છે, આ એક જૂલ છે, આ જે છે એ જૂલ છે. કાર્યક્ષમતા આપેલી છે ટકાવારી બરાબર. તો કાર્યના છેદમાં શું લખાય? ઊર્જા. તો હવે તમારે મેળવવાનું શું છે તો કે ઇનપુટ પાવર મેળવવાનો. તો ઇનપુટ પાવર બરાબર શું લખી શકાય તો કે કાર્ય આઉટપુટ પાવરના છેદમાં કાર્યક્ષમતા. જો આ શું છે? આઉટપુટ પાવર. તમે જો આટલી ઊર્જા આપો ને ત્યારે આટલું કાર્ય કરે. મેં 100% ઊર્જા આપી ત્યારે મોટર છે 30% જ કાર્ય કરે છે, તો ઈ એના માટેની કાર્યક્ષમતા છે. ખ્યાલ આવ્યો? મેં 100% ઊર્જા આપી. ઊર્જા આપવું એટલે ઇનપુટ. ઇનપુટ એટલે આઉટપુટ એટલે જરૂરી જેટલી છે એટલે. તો કાર્ય જે છે એ આઉટપુટ થયો બરાબર. થતું કાર્ય છેદમાં સમય અને કાર્યક્ષમતા કેટલી હોય છેદમાં. તો આઉટપુટ પાવર ઓલરેડી આપણી પાસે 13.07 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. હવે કાર્યક્ષમતા તમને આપેલી છે કેટલી? 30%. હું અહીંયા 30% છે. આ ટકા કાઢો મારે ભાગ્યા 100 કરવો પડે. ભાગ્યા 100 ની બદલે છેદનો છેદ કેવો છે? અંશમાં. તો આનો જવાબ જે મને મળશે 43.6 ગુણ્યા 10 ની 3 ઘાત. 43.6 ગુણ્યા 10 ની 3 ઘાત. તો 43.6 10⁻³ એટલે કિલો વોટ. આ શું મળશે મને? ઇનપુટ પાવર મળશે બરાબર. ટૂંકમાં આપણી પાસે શું હોવું જોઈએ? આઉટપુટ પાવર હોવો જોઈએ કે ખરેખર મોટર છે એ કેટલી ઊર્જાની જરૂરિયાત પડે છે, કેટલી મોટરને ઊર્જાની જરૂર છે એ આપણા માટે આઉટપુટ થયો. કેટલો આપો છો એના માટે શું થયું? ઇનપુટ પાવર બરાબર. હવે શું થાય ખબર છે? 43.6 કિલોવોલ્ટ જેટલો જો મોટરને પાવર આપવામાં આવે ત્યારે તે 13.07 × 10⁻³ જેટલા પાવરનો ઉપયોગ કરીને 30 મીટર ક્યુબ ટાંકીને 15 મિનિટમાં ભરી દેશે. ત્યારે એવું કે નહીં બરાબર. તો હવે જો રકમ શું છે તો કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે બરાબર. એને તમે કેટલો પાવર આપો તો આટલો પાવર આપો 43.6 કિલો, ત્યારે એ 15 મિનિટમાં 10⁻³ કદ જેટલી ટાંકી જે છે એ ભરી શકે છે બરાબર. ચાલો એના પછી જઈએ આપણે સ્વાધ્યાયનો છે 21મો દાખલો. એક પવનચક્કીમાં પાંખિયા ફરે ત્યારે કેપિટલ A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. ધારો કે આ પવનચક્કી છે. આ વર્તુળ કીધું. આ જે પવન ફરે ને આ એક સર્કલ કીધું. આ જે સર્કલ છે ને કેપિટલ A જેટલું ક્ષેત્રફળ આવરી લે છે એવું. તો પહેલું શું કીધું? જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? જો આ પવન જે છે ઈ આ વર્તુળ જે તૈયાર થાય ને લંબ રૂપે પસાર થતો હોય, આમ પસાર કરો ને સમાંતર, આમ ક્રોસમાં પસાર કરો ને તો લંબ
પસાર થાય તે દરમિયાન શું પૂછ્યું છે આપણે? જો પવન v વેગથી આ વર્તુળ લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાં પસાર થશે? t સમયમાં એમાં કેટલા દળની, કારણ કે હવા હોય તો એક પાસે એક દળ તો હોય ને, કેટલા દળની હવા એમાંથી પસાર થશે? તો એ દળની હવા પસાર મેળવવા માટે શું મેળવશું? તો કે t સમયમાં પવનચક્કીમાંથી પસાર થતી હવાનું પદ t સમયમાં પવનચક્કીમાંથી પસાર થતી હવાનું પદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. એ તો વ્યવહાર છે. જો કદ હોય તો a * l કદ વોલ્યુમ કેપિટલ B એરિયા * લેન્થ a * l લખાય. ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કદ થાય. તો આપણે આ આપેલું છે જો a બરાબર. હવે શું લેશું? આગળ શું લખેલું જોઈ લે. પવનચક્કીના પાંખિયા પર a જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? બરાબર. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર થાય તો a એટલે ક્ષેત્રફળ છે બરાબર. અને આપણે l લખી a શું લખશું? a લખશું બરાબર. તો હવે શું થશે? a * l લખ્યા પછી આગળ જઈએ. આપણે તો મેળવવાનું શું છે? દળ મેળવવાનું બરાબર. તો આ જે છે એ શું કીધું? t સમયમાં પવનચક્કીમાંથી પસાર થતી હવાનું કદ ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે a * શું થયું? l. હવે આપણે તો શું મેળવવાનું છે? દળ મેળવવાનું. t સમયમાં પસાર થતી હવાનું દળ t સમયમાં પસાર થતી હવાનું દળ સ્મોલ m લઈએ તો m બરાબર ρ * v થવું થાય. m બરાબર શું થાય? ρ * v. તો ρ * v થાય તો ρ m નું રાખીએ. ρ m નું રાખો. આ v એટલે શું થયું? કદ થયું. કદ બરાબર આપણે શું મળે છે? a * શું મળે છે? l. તો ρ આ a v * v. કારણ કે વેગ બરાબર શું લખાય? તો કે અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું લખાય? તો કે વેગ ગુણ્યા સમય. તો આ અંતર છે, જો લંબાઈ અંતર છે તો વેગ ગુણ્યા સમય. મેં શું કામ લખ્યું? l બરાબર v * t. લખવાનું કારણ એ છે કે તમને એવું કીધું કે પવનચક્કીને લંબરૂપે v વેગથી ગતિ કરતી હવા t સમયમાં કેટલા દળની હવા પસાર થશે? તો સમય આવી ગયો એની અંદર અને શું આવી ગયો? વેગ આવી ગયો. સમય વેગ પર સ્ટેપ બનાવવામાં શું કરવું પડે? તો અંતર બરાબર શું લખવું પડે? વેગ ગુણ્યા સમય લખવું પડે બરાબર. તો આ પહેલો ભાગ છે. લંબરૂપે પસાર થતી હવા કેટલી? જો તમને આયા બધી જગ્યાએ ધારો કે તમને કહે કે હવાની ઘનતા એટલી છે, ક્ષેત્રફળ પવનચક્કીનો એટલું છે, વેગ એટલો છે, સમય એટલો છે, તો ડાયરેક્ટ કિંમત મૂકી શકાય. પણ આ સૂત્રના સ્વરૂપમાં આપણે મેળવવાનું છે એટલે આપણે સૂત્રના સ્વરૂપમાં મેળવી લઈએ.
બીજું કંઈક પૂછ્યું છે આ એ હતું બી શું પૂછ્યું છે જો હવાની ગતિ ઊર્જા કેટલી હશે તો હવાની ગતિ ઊર્જા એ બરાબર શું લખાય તો 1/2 mv2 તો 1/2 m એટલે હું લખી શકું rho a v આ e એટલે શું લખાય v2 તો આ શું થાય 1/2 rho a v2 into e બરાબર આવી એક શું છે rho a v સ્ક્વેર a ક્યુબ આવશે કારણ કે અહીંયા v છે v સ્ક્વેર છે આ ક્યુબ આ હવાને શું લીધી ગતિ ઊર્જા બરાબર હવે શું લીધું છે ત્રીજું ધારો કે પવન છે કે પવન ઊર્જાની 25% ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે પવન ચક્કી જે છે ને એમાં ધારો કે હવા દ્વારા એને 100% ઊર્જા મળે છે આમ ફરતી હોય હવા દ્વારા કેટલા ટકા મળે છે 100% પણ આ 100% ઊર્જા જે છે એમાંથી 25% નું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કારણ કે તમને ખબર તો પવન ચક્કી દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય કારણ કે એની સાથે એક પ્રકારનો ડાયનેમો જોડેલો હોય છે આ ડાયનેમોનું કાર્ય શું તો કે એ ડાયનેમોનું કાર્ય એ કે જે પવન જે છે એ પવન ચક્કીમાં ભરાશે ત્યારે પવન ચક્કી ફરે ડાયનેમો અંદર ફરે ડાયનેમો ફરે એટલે વિદ્યુત ઊર્જા રૂપાંતર થાય તો 100% હવા જતી હોય એમાંથી 25% હવાનો ઉપયોગ વિદ્યુત ઊર્જા મેળવવા માટે રૂપાંતર થાય છે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે અને એ બરાબર 30 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ 36 કિલોમીટર પર કલાક એટલે હવાની ઝડપ હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે હવે જો આ બધી વસ્તુ તમે આને મૂકી શકો ઘનતા ક્ષેત્રફળ વેગ ને સમય બધી મૂકી શકે બરાબર પણ આપણે કઈ જરૂર નથી ગત સૂત્રના સ્વરૂપમાં મેળવેલો ત્રીજાની અંદર આપણે મૂકવાનું કીધું તો આપણે એમાં મૂકીએ તો આપણે લખી શકાય વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પામતી હવાની ગતિ ઊર્જા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પામતી હવાની ગતિ ઊર્જા એ નવી ગતિ ઊર્જા કેટલી મળશે kx જે 25% મૂળ ગતિ ઊર્જાને કેટલા ટકા છે 25% એટલે k ગુણ્યા શું લખાય 25% શું કામ જો તમારી પાસે ઓલરેડી k જેટલી ગતિ ઊર્જા તો હતી જ ક્યાંય મળી ગઈ તમને એના 25% એટલે નવી ગતિ ઊર્જા મળે તમને એવું કીધું કે આટલી તો ગતિ ઊર્જા છે જ પણ એના 25% વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવામાં આવે તો પાવર કેટલો જોઈએ બરાબર તો આ જે છે એના 25% એટલે નવી ગતિ ઊર્જા આપણને મળે k ડેશ બરાબર 25% k જેટલી મળશે તો હું કિંમત મૂકું બધી તો અહીંયા મને k ડેશ બરાબર 25 ના છેદમાં ટકા કાઢવા એટલે 100 તો લખવા પડે અને આ k ને શું લખાય તો 1/2 rho a v q ઇન્ટુ શું લખાય t તો છેલ્લે મને 1/8 rho a v cube t 1/8 rho a v cube into t બનશે બરાબર આ થાય કેટલા 200 ઉપર 25 નીચે 200 લેટના છેદમાં 8 rho a v cube into t આ શું મેળવ્યું a ડેશ તો બધી કિંમત મૂકી દો સોરી વિદ્યુત પાવર મેળવવાનો છે તો વિદ્યુત પાવર P બરાબર W/V W એટલે કાર્ય કેટલું કે k ડેશ બાય t અહીં જોજો W એટલે કાર્ય એટલે ઊર્જા એટલે ગતિ ઊર્જા કેટલી તો k ડેશ એટલે તો k ડેશ બાય t તો અહીં જોજો અહીં છેદમાં t નું t કેન્સલ થઈ જાય તો 1.8 rho a v cube તો અહીંયા તમને ઓલરેડી છે ને t તો આપેલો નથી સમય તો કઈ આપેલો નથી રકમની અંદર તો સમય કઈ આપેલો નથી એટલે એની સાથે લેવા દેવા નથી પણ હવે કિંમત મૂકી 1/8 rho એટલે 1 પોઈન્ટ કેટલા આપેલા છે 2 ક્ષેત્રફળ કેટલું આપેલું છે 10 30 પછી કોણ છે 2 36 છે કિલોમીટર પર કલાક એટલે 10 મીટર પર સેકન્ડ થાય એટલે 30 એટલે 10 મીટર પર સેકન્ડ નો ઘન આનું જો સાદું આપવામાં આવે તો પાવર આપણને પ્રાપ્ત થશે 4.5 × 10 ની 3 ઘાત 4.5 × 10 ની 3 ઘાત
4.5 ગુણ્યા કિલો. બરાબર. આપણે જે પૂછેલું છે તે ઉપરથી શું કીધું પહેલા તો કે કેટલા દળની હવા પસાર થશે, તો મારે એવું કહી શકાય કે t સમયમાં પવનચક્કીમાંથી પસાર થતી હવાનું બળ ક્ષેત્રફળ ગુણ્યા કરે a * l લખાય. t સમયમાં પસાર થતી હવાનું દળ એમ લઈએ તો કિંમત મૂકી દીધી સૂત્રના સ્વરૂપમાં. એવું આ સમય નથી, કારણ કે તમે દળ મેળવશો તો દળ તો મળશે, સમયના સ્વરૂપમાં મળશે. સમય આપેલો નથી પણ આ કિંમત મૂકો તમે. આપણે કિંમત તો વેગ ને બધું આપેલું છે, બરાબર. તો કઈ જરૂરિયાત નથી, આ મૂકવાની જરૂરિયાત નથી, પણ આ સમય કેન્સલ થઈ જાય અહીંયા, એટલે સમય ન મૂકવાનો. પાવર કેટલો થયો? 4.5 કિલોવોટ જેટલો થશે, બરાબર. 1 મિનિટ. ચાલો આગળ જઈએ. તો હવે સ્વાધ્યાયનો છે 22મો દાખલો. શું રકમ છે જોઈએ. વજન ઓછું કરવા માંગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. એક વ્યક્તિ છે, વજન એને ઓછું કરવું છે, ડાયટિંગ. તો એ ડાયટિંગ કરે છે ત્યારે શું કીધું? 0.5 કિલોગ્રામ દળ જે છે, સોરી 0.5 મીટર જેટલું ઊંચકે છે. 10 કિલોગ્રામ દળ 1000 વાર. તારો ત્યાં ચોક 10 કિલોગ્રામ નો છે, બરાબર. આમ રાખ્યો 10 કિલોગ્રામ દળનો જો કિલોગ્રામ દળનો જે ચોક છે એને 1000 વાર આમ 0.5 મીટર, અડધો મીટર આમ ઊંચકી જાય. કેટલી વાર કરે? 1000 વાર. શું કામ? તો કે એને વજન ઘટાડવું છે એટલા માટે. આગળ શું કીધું? ધારો કે તેની જેટલી વખત દળને ઊંચકી નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઊર્જાનો વ્યય થાય છે. ઊંચકે નીચે લઈ આવે એટલે સ્થિતિ ઊર્જા શું થાય? વ્યય. સ્થિતિ શરૂઆતમાં કીધું હતું કે સ્થિતિ ઊર્જાનો વ્યય એટલે તો કે તમે સ્થિર સ્થિતિમાં ઊભા હોય તો તમારી પાસે કઈ ઊર્જા સંકળાયેલી છે. તમે સ્થિર સ્થિતિમાં ઊભા હોય તો તમારી પાસે કઈ ઊર્જા સંકળાયેલી છે. સંકળાયેલી ઊર્જા જે છે ઈ તમે મુક્ત કરો ત્યારે ગતિ ઊર્જામાં પરિણમે. હવે ગતિ ઊર્જામાં તો પરિણમે પણ તમે દોડવાનું ચાલુ કરો, બરાબર, તો આખો દિવસ તમે દોડ્યા ન રાખો છો, તમે થાકી જાવ. થાકની માત્રા તમારામાં શું થાય? વધી જાય. તો થાકની માત્રા વધી જાય પછી શરૂઆતમાં જેટલું દોડતા હોય ને સ્પીડથી, એટલું તમે સ્પીડથી દોડી ન શકો. તો એટલું સ્પીડથી દોડી ન શકો તો એનો મતલબ શું? તો કે તમારાની અંદર સંગ્રહિત ઊર્જા કોણ હતી? તો કે સ્થિતિ ઊર્જા. ઈ સ્થિતિ ઊર્જાનો શું થયો? વ્યય થઈ ગયો. જો એટલી સ્થિતિ ઊર્જા સંગ્રહિત હોત તો ઊર્જા મેળવી રાખત તો આપણા શરીરમાંથી, તો તમે સતત ને સતત શું કર્યા રાખત? દોડ્યા જ રાખત. પણ ઊર્જા સતત મળતી નથી. ઊર્જા સતત મળતી ન હોય તો થાકની માત્રા વધે. એટલે એવું કીધું કે વ્યક્તિ 10 કિલોગ્રામ 0.5 મીટર ઊંચકી નીચે મૂકે ને ત્યારે સ્થિતિ ઊર્જા શું થતી જાય છે? વ્યય. આગળ પેલું શું પૂછ્યું? તેણી એટલે અહીંયા લેડીઝ છે, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે? તો હું અહીં લખું છું એ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ થતું કાર્ય બરાબર કેટલું થાય? mgh. સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં. કારણ કે જો દળ આપેલું છે h આપેલું, બરાબર. હવે અહીંયા હું લખું છું nmgh. શું કામ nmgh લખ્યું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિ એટલે કે જે લેડીઝ છે તે એક વખત આમ ઉંચકતી નથી. જો ઈ 1000 વાર ઉંચકાવે છે, બરાબર. તો 1000 વાર ઉંચકાવે તો 1000 વાર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થાય કે નહીં? તો આ 10⁻³ 1000 એટલે 10⁻³ લખાય 3. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો જેટલી વાર ઉંચકાવે ને એટલી વાર સ્થિતિ ઊર્જાનો શું થાય? વ્યય થાય. તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય જો એમ કે ખાલી એક વાર ઉંચકાવી મૂકી દે છે તો ખાલી શું આવે? mgh. પણ કેટલી વાર કીધું? 1000 વખત. તો 1000 વખત એટલે 10⁻³ mgh. દળ કેટલું
G એટલે 9.8 કેટલા મીટર ઉછાળ આવે તો 0.5 મીટર. તો કેટલું થશે 49000 જૂલ થશે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલા જૂલ 49000 જૂલ કાર્ય થશે. બરાબર. તો વ્યક્તિ દ્વારા આમ નીચે જાય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય 49 આમ ખેંચે ત્યારે એને 49000 જૂલ તો કાર્ય કરવું જ પડ્યું હોય. આમ ખેંચો એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એ તમે કીધું પણ સામે પાછું એટલું જ કાર્ય કરે ને કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. સપાટી ઉપરથી 0.5 મીટર ને 0.5 મીટર થી પાછું ગયા સપાટી ઉપર એટલે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ થતું કાર્ય વિરુદ્ધ કે દ્વારા જે હોય છે કેટલું થશે 49000 જૂલ જેટલું કાર્ય થશે. આગળ આપેલું બીજું શું પૂછ્યું છે જો રકમની અંદર ખોરાક એટલે પેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઊર્જા મળે છે જેનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર 20% કાર્યક્ષમતાના દરે થાય છે. ડાયટિંગ કરનારને કેટલું ફેટ વાપરવું પડશે. તમને એવું કીધું કે જે વ્યક્તિ ડાયટિંગ કરે છે ને તે ખોરાક લે છે બરાબર 1 કિલોગ્રામ ખોરાક ખાય ને ત્યારે 3.8 × 10⁷ જૂલ ઊર્જા મળે છે. એ વ્યક્તિ જે છે 1 કિલોગ્રામ ખોરાક ખાઈ જાય ને ત્યારે 3.7 × 10⁸ જૂલ જેટલું ઊર્જા એની અંદર પ્રાપ્ત થાય છે. આ જે પ્રાપ્ત થતી ઊર્જા છે એના 20% કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય છે. કઈ અન્ય ઊર્જા એ યાંત્રિક ઊર્જા એટલે કુલ ઊર્જા જે છે ને એમાં 20% ઊર્જા રૂપાંતર થઈ જાય. જેટલી ઊર્જા છે ને એના 20% ગઈ થઈ ધારો બરાબર. તો વ્યક્તિએ કેટલું ખોરાક લીધેલું હશે એવું કીધું તો જોઈએ આપણે. તો 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી યાંત્રિક ઊર્જા 1 કિલોગ્રામ ખોરાકમાંથી મળતી યાંત્રિક ઊર્જા બરાબર 20% ગુણ્યા કેટલી આપેલી છે 3.8 × 10⁷ 3.8 × 10 કેટલી ઘાત 7 ઘાત આપેલી. તો આના 20% કરવો હોય તો 20 ના છેદમાં 100 કરવો પડે. ટકા કરવો હોય એટલે તો 3.8 × 10⁷. આનો જવાબ તમને પ્રાપ્ત થશે કેટલો 76 × 10⁵ જૂલ. 76 × 10⁵ જૂલ. ચાલો હવે આગળ શું કરવું પડશે તો કે ત્રિરાશિ મૂકી ઊર્જા અને ખોરાક. તો કે 76 × 10⁵ જૂલ ઊર્જા પ્રાપ્ત કરવા માટે 1 કિલોગ્રામ ખોરાકની જરૂરિયાત પડે છે. તો એને કેટલી ઊર્જા વ્યય કરી 49000 જૂલ. કેટલા ખોરાકની જરૂર પડે અથવા આટલી ઊર્જા ખર્ચવા માટે કેટલા ખોરાકની જરૂરિયાત પડે. હવે જોજો જે ડાયટિંગ કરતો વ્યક્તિ છે એને ખોરાક લેવો પડે તો તમે એમ કહો કે m કિલોગ્રામ ખોરાક લીધો ત્યારે એમાંથી કઈ ઊર્જા કુલ ઊર્જા એટલે કે યાંત્રિક ઊર્જા 1 કિલોગ્રામની જે ખોરાક તમે લ્યો છો એની કુલ ઊર્જા જેટલી મળે છે એના 20% વ્યય થાય છે. તો 20% વ્યય થાય તો હવે તમારી પાસે ખરેખર ઊર્જા જે છે એ કેટલી વધે તો કેટલી કઈ વધે છે ધારો કે 760 × 10⁵ જૂલ. કારણ કે આના 20% ઈ વ્યય થઈ ગઈ. તો હવે 1 કિલોગ્રામ માંથી ખરેખર તમને ઊર્જા કેટલી પ્રાપ્ત થાય તો કે 76 × 10⁵ જૂલ જેટલી ઊર્જા શું થાય પ્રાપ્ત થાય. હવે ફરી વખત કીધું તમે ધારો કે m કિલોગ્રામ દાળ લ્યો ત્યારે ઊર્જા મને 100 જૂલ મળે છે. હું ખોરાક ખાઈ લઉં 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ ખોરાક ખાઈ લઉં ત્યારે કેટલા જૂલ મળે છે 100 જૂલ ઊર્જા મળે. પણ 100 જૂલ જે છે ને એમાંથી 20 જૂલ કારણ કે 20% કીધા ને 20 જૂલ જે છે યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થાય ખરેખર વધે કેટલી 80 જૂલ વધે કે નહીં બરાબર. તો હું ધારી લઉં કે 1 કિલોગ્રામ ખરેખર ખોરાક ખાઉં ને ત્યારે મારી પાસે ખરેખર ઊર્જા વધે છે કેટલી 80 જૂલ જેટલી જ વધે છે. તો મેં ખરેખર ઊર્જા જે છે એ કેટલી વાપરી મેં તો 49000 જૂલ વાપરી. કેટલી 49000 જૂલ. તો હવે મારે કેટલો ખોરાક જોઈએ હવે હું 1 કિલોગ્રામ કરતા વધુ ખાવ ઓછું ખાવ કેટલું જોઈએ કે કેટલો હું ખોરાક લઉં ત્યારે હું આટલી ઊર્જા વાપરી શકું. નકર એવું બને કે 1000 પુશઅપ ન પણ થાય જો 100 પુશઅપ થાય તો થાકી જાવ મૂકી દો. 1000 પુશઅપ થાય તો 1000 જૂલ 1000 જૂલ 1 કિલોગ્રામ ખોરાક ખાવ ને ત્યારે કેટલા જૂલ મળે છે 100 જૂલ. તો હવે મારે કેટલો ખોરાક જોઈએ હવે હું 1 કિલોગ્રામ કરતા વધુ ખાવ ઓછું ખાવ કેટલું જોઈએ કે કેટલો હું ખોરાક લઉં ત્યારે હું આટલી ઊર્જા વાપરી શકું. નકર એવું બને કે 1000 પુશઅપ ન પણ થાય જો 100 પુશઅપ થાય તો થાકી જાવ મૂકી દો. 1000
તો એ મૂકી દો તો એનું કારણ શું તો કે તમે જે 1000 પુશઅપ માટે જેટલી ઊર્જાની જરૂર છે એટલી ઊર્જાનો ખોરાક તમે લીધેલો નથી. ખ્યાલ આવ્યો? બરાબર. તો અહીંયા હું લખી શકું વપરાતો ખોરાક 49,000 જૂલ જોઈ શકો. હવે શું કીધું તો કે વ્યક્તિ 1 કિલોગ્રામ ખોરાક ખાય ને ત્યારે 3.8 × 10⁷ ઊર્જા ઓલરેડી વ્યક્તિને મળે જ છે. પણ યાંત્રિક ઊર્જાના સ્વરૂપમાં 20% આની 20% ઊર્જા વ્યય થઈ જાય છે. એટલે વ્યય થતી ઊર્જા આપણે અહીં ગણી કેટલી એટલે વ્યય થાય છે 20% વૈદિક એટલે 74 × 10⁵ જૂલ જેટલી લીધી. આ ત્રિરાશિ લીધી. જો ઊર્જા 74 × 10⁵ જૂલ ખોરાક આપણે 1 કિલોગ્રામ માંથી મળતી હોય તો 49 જૂલ માંથી ઊર્જા કેટલી મળે 6.45 × 10 49 જૂલ ઊર્જા આપણે જોતી હોય તો કેટલો ખોરાક ખાવો પડે તો 6.45 × 10⁻³ કિલોગ્રામ. તો જો તમે 6.45 × 10⁻³ કિલોગ્રામ જેટલો ખોરાક તમે ખાઓ ત્યારે તમે 49,000 જૂલ જેટલી ઊર્જા ખર્ચ કરી શકો. ત્યારે એવું કહેવાય કે તમે 1000 પુશઅપ કરી શકો. પુશઅપ કરવું એટલે શું કે ઉપર નીચે 1000 વાર તમે કરી શકો. એટલો ખોરાક ખાવો તો બરાબર. ચાલો આગળ સ્વાધ્યાયનો છે 23મો દાખલો. શું છે 23મા દાખલાની અંદર એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એક ફેમિલી છે એને ખરેખર પાવરનો ઉપયોગ જે છે કેટલો કરે છે 8 કિલોવોટ. બરાબર. કેટલા સમયમાં કરે છે એ હજી ચોપડ નથી કીધી. પછી શું કીધું પહેલું સમસ્થિતિ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપવા થાય છે. સમસ્થિતિ સપાટી ઉપર એટલે કે આ એક સપાટી છે ધારો કે આ ક્લાસરૂમ છે એની જે તળિયું છે એક સપાટી ધારી. સમસ્થિતિ સપાટી પરથી આમ સૂર્યપ્રકાશ આમ આવે છે. બરાબર. હવે એ સપાટી ઉપર સૂર્યપ્રકાશ પડશે. જ્યારે સૂર્યપ્રકાશ સપાટી ઉપર પડશે ત્યારે શું કીધું સમસ્થિતિ સપાટી પર સૂર્ય ઊર્જા સીધી 1 ચોરસ મીટર દીઠ 1 ચોરસ મીટર દીઠ એટલે 1 મીટર આમ 1 મીટર આમ ક્ષેત્રફળ જે છે 1 મીટર સ્ક્વેર થયું. બરાબર. એમાં 200 વોટ જેટલો પાવર જે છે એ સરેરાશ દરથી આપવા થાય છે. જો આની 20% ઊર્જા ઉપયોગી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકતી હોય તો 8 કિલોવોટ જે મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ. હવે એવું કીધું કે 200 વોટ આવે છે પાવર. બરાબર. એની 20% જે પાવર જે છે ને ઈ કંઈક અન્ય ઊર્જામાં રૂપાંતર થાય. બરાબર. અન્ય ઊર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે. તો હવે તમને એવું કીધું કે આ કુટુંબની જરૂરિયાત કેટલી છે 8 કિલોવોટની છે. તો 8 કિલોવોટની જો કુટુંબની જરૂરિયાત હોય પાવરની તો હવે ક્ષેત્રફળ છે એ કેટલું રાખવું પડે તો એને કેટલો પાવર મળે 8 કિલોવોટ જેટલો પાવર પ્રાપ્ત થાય. તો હું આ એક રાશિ મૂકું છું ક્ષેત્રફળ અને ઊર્જા. ક્ષેત્રફળ અને ઊર્જા 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ માટે ઊર્જા 200 વોટની પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે ધારો કે આપણી પાસે એક ક્ષેત્રફળ હોય તો ઊર્જા કેટલી પ્રાપ્ત થાય કારણ કે ક્ષેત્રફળ મેળવવું છે ને તો એક ક્ષેત્રફળ હોય તો કેટલી ઊર્જા પ્રાપ્ત થાય તો ઊર્જા બરાબર 200 વોટ ગુણ્યા 1. તો ઊર્જા બરાબર તમે શું લખી શકો 200 વોટ ગુણ્યા શું લખાય 1. તો ઊર્જા જે છે એ કેટલી જોઈએ છે આપણે ખરેખર 8 કિલોવોટ જેટલી જોઈએ છે ઊર્જા. તો અહીંયા 200 વોટ ગુણ્યા 1 વોટ વોટ કેન્સલ થઈ જાય. અહીંયા વધે 8000 જો અહીંયા વધે શું 200 ગુણ્યા 1
એ બાજુ બબે 0 વયો જાય બરાબર એટલે a બરાબર કેટલું મળશે મને સોરી 220% વોટ મળે છે નેક્સ્ટ સ્ટેપ લઈ આયા તો 8 કિલો વોટ છે 200 વોટના 20% ગુણ્યા જોજો 1 મીટર બાય 1 મીટરનું ક્ષેત્રફળ છે ધારો કે આ 1 મીટર બાય 1 મીટરનું ક્ષેત્રફળ આમાં 200 વોટ જેટલી ઊર્જા આવે છે 200 વોટ જેટલી ઊર્જા આવે ને એ 200 વોટના 20% ઊર્જા ધારો કે બે અન્ય ઊર્જામાં રૂપાંતર થાય છે બરાબર ત્યારે હવે તમારે કેટલું ક્ષેત્રફળ રાખવું પડે આ ક્ષેત્રફળમાં કેટલો વધારો અથવા કેટલું ક્ષેત્રફળ રાખો ત્યારે તમને કેટલી મળે ઊર્જા 8 કિલોવોટ જેટલી મળે તો મેં ઊર્જા 1 મીટરમાં એટલી મળે છે તો એમાં એટલી તો ઊર્જા બરાબર 200 વોટ ગુણ્યા એ લખાય પણ 200 ના 20% એટલે 40 થાય 40 વોટ થાય 100 ના 20% એટલે 20 200 ના 20% 20 નું 40 ગુણ્યા શું લખાય અને આ 8 કિલો વોટ આવું લખાય વોટ કેન્સલ થઈ જાય તો એરિયા બરાબર 8 કિલો એટલે 8000 લખાય છેદમાં શું લખાય 40 આ બે કેન્સલ થઈ જાય તો એરિયા જે છે એ મને કેટલો પ્રાપ્ત થશે 200 મીટર સ્ક્વેર જેટલો પ્રાપ્ત થશે કેટલો પ્રાપ્ત થાય 200 મીટર સ્ક્વેર હવે હું એવું કહી શકું કે જો 200 મીટર સ્ક્વેર નો એરિયા જો રાખવામાં આવે 200 મીટર સ્ક્વેર નો એરિયા એટલે કે ક્ષેત્રફળ 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ રાખવામાં આવે હવે એમાં શિરોલંબ જો સૂર્યપ્રકાશ પડે તો ઈ પ્રકાશ જે એમાં પડે અને જે ઊર્જા ઉત્પન્ન થાય એમાં 20% એની ઊર્જા વ્યય થાય ત્યારે તમે કેટલો પાવર પ્રાપ્ત કરી શકો 8 કિલોવોટ જેટલો પ્રાપ્ત કરી શકો તમને એવું કીધું 1 મીટરનું ક્ષેત્રફળ હોય ત્યારે 200 વોટ જેટલો પાવર ઉત્પન્ન થાય એના 20% ઊર્જા વ્યય થાય છે બરાબર હવે મારે 8 કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન કરવો હોય તો મારી પાસે ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ તો 8 કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન કરવા માટે ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ 200 મીટર સ્ક્વેર શું કામ તો કે ઓલરેડી એમાં 20% નો વ્યય થઈ ગયો જો 200 ના 20% નો વ્યય થઈ ગયો બરાબર જો 100% ઊર્જા પ્રાપ્ત થતી હોય ને તો ક્ષેત્રફળ આના કરતા નાનું જોઈએ ક્ષેત્રફળ છે આના કરતા કેવું જોઈએ નાનું આ a હતું હવે b માં શું છે આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો આ ક્ષેત્રફળ જે છે એ ઘરના છાપરા સાથે સરખાવો તો ઘરનું છાપરું કેટલું હોવું જોઈએ તો 8 કિલોવોટ જેટલું ક્ષેત્રફળ તમે મેળવી શકો એટલે 8 કિલોવોટ જેટલો પાવર મેળવી શકો તો લખો 14 મીટર બાય 14 મીટર તમને થાય આનો જવાબ એ 14 મીટર બાય 14 મીટર 198 જેવો જવાબ આવતો હશે લગભગ 198 મીટર સ્ક્વેર જેવો જવાબ આવે એટલે 198 જે છે 200 કેવું કહેવાય નજીક કહેવાય નહીં તો 198 તમે મીટર સ્ક્વેર જેટલું જો ઘરનું છાપરું રાખો અને એમાં કોઈ પ્લેટ લગાડી દો એમાં સૂર્યપ્રકાશ આવતો હોય અને એમાં જે ઊર્જા પ્રાપ્ત આપણે થતી હોય એમાં 20% ઊર્જા વ્યય થતી હોય તો વૈદ્યુતિક ઊર્જા ખરેખર આપણે કેટલી મળતી હોય 8 કિલો વોટ જેટલી વૈદ્યુતિક ઊર્જા જે છે આપણે પ્રાપ્ત થતી હોય છે ખ્યાલ આવ્યો કે નહીં બરાબર તો આ થયું આપણું સ્વાધ્યાયનો 15મો દાખલો સ્વાધ્યાયનો 21મો સ્વાધ્યાયનો આ 22મો દાખલો છે અને સ્વાધ્યાય 23મો દાખલો થોડોક લોજિકનો ઉપયોગ કરી અને આ પ્રકારના દાખલાઓ જે છે ગણેલા છે બરાબર થોડો મગજનો ઉપયોગ કરો એટલે ખ્યાલ આવી જશે બીજી વસ્તુ આ ચેપ્ટરના દાખલા જે છે કોઈ ગોખતા નહીં બરાબર કારણ કે તમે જોજો દાખલા એ રીત અલગ અલગ આવશે એટલે તૈયારી જે છે ને એ સમજીને કરવી બરાબર એટલે કોઈ જગ્યાએ આપણે વાંધો આવશે નહીં અને લીખાના જે MCQ જે છે એ બધા ગણતરી કરવા માંડો એટલે આપણે બહુ ઉપાધિ ન રહે બરાબર MCQ ગણવા માટે સતત ગણજો એટલે વાંધો નહીં બરાબર તો આપણે અહીં સુધી રાખીશું થેન્ક યુ વેરી મચ